જી સર. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે 2 વાગ્યાના અરસામાં વહેલી સવારે એક બનાવ બન્યો હતો, જેમાં મર્ડરની ઘટના હતી. આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ ત્યાંથી જે ઘટના બની હતી ત્યાંની વિગતો ચકાસવાની શરૂ કરી અને તરત જ જે ગણતરીના કલાકોમાં જે આરોપીઓ હતા એને આઈડેન્ટિફાઈ કરી અને એને પકડી પાડ્યા છે. આ આરોપીઓમાંથી એકનું નામ ભગવાન મંગલુ સ્વાઈન છે અને બીજાનું નામ છે દીપક કુમાર સરજુ પ્રસાદ સિંઘ. આ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ઉપરાંત અન્ય 2 આરોપીઓ પણ આમાં સંડોવાયેલા છે. એમાંથી સ્થળ ઉપર મારનાર તરીકે અન્ય એક વ્યક્તિ અબરાર લસ્સી કરીને છે, પોલીસ હજી એને શોધી રહી છે. આ ઉપરાંત ચોથો વ્યક્તિ અશફાક કરીને છે. આમાં મૂળ જેનું કહી શકાય એ અશફાક છે કે અશફાકનો ઝઘડો જે મરણ જનાર છે એના સાથે થયો હતો અને એ ઝઘડા અનુસંધાને અશફાકના મિત્રો હતા. તો આ લોકોએ નક્કી કરેલ કે આને કઈ ને કઈ રીતના પાઠ ભણાવવો છે. એ પ્રકારની માનસિકતા સાથે એ લોકો આવ્યા હતા. ત્યાં જઈ અને એના સાથે આવી રીતના મારામારીનો બનાવ કરી અને એની હત્યા નિપજાવી હતી. આ બનાવ અનુસંધાને પોલીસે અન્ય જે 2 આરોપીઓ છે એની પણ ધરપકડની અત્યારે પ્રક્રિયા ચાલુ છે. જે ઘટના છે એમાં 2 આરોપીઓ જે પકડાયા છે, દીપક કુમાર અને ભગવાન મંગલુ સ્વાઈન, આ બંને વિરુદ્ધ અગાઉ પણ એક ગુના છે, જેમાંથી દીપક કુમાર વિરુદ્ધ ડિંડોલી ખાતે કોરોના વખતેનો જે 188નો કેસ હતો એ અને જે જાહેરમાં જુગાર રમીને કરતો હતો એ પ્રકારનો કેસ નોંધાયેલો છે. આ ઉપરાંત જે અન્ય વ્યક્તિ છે ભગવાન સ્વાઈન, એના વિરુદ્ધ 135 જીપી એક્ટ 135નો ગુનો નોંધાયેલો છે.